हेलो बाळको, આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 6.5 સુધી લાસ્ટ ટાઈમ વાત કરી હતી. આજે 6.6 થી સમજાવું છું તમને. ક્વેશ્ચનની અંદર કહે છે કે સાચા વિકલ્પ નીચે લીટી કરો. પહેલું કીધું છે કે જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે, ઘટે કે અચળ રહે, આવું તમને પૂછેલું છે. જુઓ, પહેલું વસ્તુ હંમેશા યાદ કરો, સંરક્ષી બળ એટલે તમને યાદ હશે કે જે બળની અસર હેઠળ કરવું પડતું કાર્ય જે છે એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખતું હોય, માર્ગ ઉપર આધાર રાખતું નથી. એવા બળને આપણે સંરક્ષી બળ તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણે કીધું હતું ગુરુત્વાકર્ષણ બળ, હે ને, તો પછી સ્પ્રિંગ બળ, આ બધા બળ જે છે એ સંરક્ષી બળ છે. જ્યારે હંમેશા સંરક્ષી બળ વડે કાર્ય થાય છે ત્યારે પદાર્થ જે છે એ પદાર્થ શું કરે, તમને ક્વેશ્ચનની અંદર હું ફરીથી વાંચું, સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે આવું કહી દીધું છે. ધન કાર્ય કરે છે એનો અર્થ એવો થાય કે પદાર્થ છે એ બળની દિશામાં જ ખસતો હશે. જો સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોત તો જવાબમાં માઇનસ આવત, પણ ધન કાર્ય છે એનો મતલબ એમ થાય કે પદાર્થ છે એ બળની દિશામાં જ ખસે છે એવું આપણે કહી શકીએ. એવી સ્થિતિમાં એનું બધું જ બળ જે હોય એ જાણે પદાર્થના કેન્દ્ર પર લાગતું હોય એ રીતે આપણે ગણી શકીએ. અને એવી સ્થિતિની અંદર જ્યારે પદાર્થના કેન્દ્ર પર બધું જ બળ લાગતું હોય તો એને કારણે શું થાય, જ્યારે પદાર્થનું જે સ્થાનાંતર થતું હોય એ પરિણામી સ્થાનાંતર થોડું ઘટે. એટલે સ્થાનાંતર જો ઘટે તો જો એનો અર્થ એવો થાય કે ડીમાં જો ઘટાડો થાય તો પરિણામી સ્થિતિ ઉર્જા પણ ઘટે છે. એટલે અહીંયા આગળ કહી શકીએ આપણે કે સંરક્ષી બળ વડે જ્યારે ધન કાર્ય થાય છે ત્યારે શું થવાનું છે, સ્થિતિ ઉર્જા ઘટે છે. કારણ બળ જે લાગે છે, બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે, એટલે બળની દિશામાં જ સ્થાનાંતર થયું. સિમ્પલ ખાલી વિચારો કે પદાર્થ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ નીચે આવતો હોય ધારો કે, તો જે હાઇટ છે એ હાઇટ ઘટશે, એચ ઘટે. ધારો કે સપાટીથી એચ ઊંચાઈએ ગુરુત્વ સ્થિતિ ઉર્જા આપણે કીધી હતી mgh, તો એચ ઘટે છે, હે ને, કેમ કે એ જ દિશામાં નીચે આવે છે. ગુરુત્વાકર્ષણ બળ પણ નીચે લાગે છે, પદાર્થ પણ નીચે ખસતો હોય, તો પરિણામી શું થયું, સ્થાનાંતર ઘટ્યું કહેવાય. ઘટે છે એટલે એચ ઘટ્યો, એચ ઘટે મતલબ કે સ્થિતિ ઉર્જા પણ ઘટે છે. બીજું જુઓ, પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના ઘટાડાના રૂપે પરિણામે. જુઓ, યાદ કરો, ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય એટલે W બરાબર ડેલ્ટા કે તમે જાણો છો. આના પરથી તમે વિચારો કે જો આ જ્યારે ઘર્ષણ વિરુદ્ધ કાર્ય થાય છે તો આ કાર્ય ઋણ છે એટલે જવાબ નેગેટિવ આવ્યો. અને ડેલ્ટા કે એટલે તમે જાણો છો કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. તો આના પરથી પણ વિચારી શકાય કે આ બંનેનો તફાવત માઇનસમાં આવવા પાછળ કારણ શું. જવાબ માઇનસમાં આવે છે એનો અર્થ એવો થાય કે આ પદ કરતાં આ પદ કેવું હોય, મોટું હોય. એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા વધારે હોય અને અંતિમ ગતિ ઉર્જા ઓછી હોય, એટલે ગતિ ઉર્જા ઘટી કહેવાય. સમજાયું તમને કે કાર્ય ઋણ મળવું, જવાબ માઇનસમાં મળવો, આ કાર્ય ઋણ હોય, ઘર્ષણ વિરુદ્ધ છે માટે, ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે માટે એ કાર્ય આપણને હંમેશા ઋણ મળે છે. નેગેટિવ જવાબ આવવા પાછળ શું કારણ જવાબદાર છે, કોણ મોટું હશે, આ એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા વધારે, અંતિમ ગતિ ઉર્જા ઓછી, એટલે ઘટાડો શેમાં થયો કહેવાય, ગતિ ઉર્જામાં. પછી સીમાં એવું પૂછ્યું છે કે વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર, વેગમાનમાં થતા ફેરફારનો દર એટલે આપણે આવું લખી શકીએ dp/dt, આવું લખી શકાય. એ દર બાહ્ય બળ તંત્ર પરના આંતરિક બળોના સરવાળાને સમપ્રમાણમાં હોય છે. જુઓ, હું ફરીથી વાંચું, વધુ કણ ધરાવતું તંત્ર છે તો કુલ વેગમાનમાં થતો ફેરફાર, જો હંમેશા યાદ રાખો, જે આંતરિક બળો લાગતા હોય ને એ આંતરિક બળો કુલ વેગમાનમાં ફેરફાર કરી શકે નહીં. ચેપ્ટર નંબર 5ની અંદર પણ તમે ત્યાં આગળ એ વસ્તુ ભણો છો કે આંતરિક બળો જ્યારે લાગે છે તો એને કારણે કુલ વેગમાનમાં ફેરફાર થતો નથી. વેગમાનમાં ફેરફાર નથી થતો એટલે આ પદ કેવું કહેવાય, અચળ. એટલે કે ડેલ્ટા પી કેવો છે, અચળ. એટલે કે એ બધા બળોનું જે પરિણામી જે હોય એ પરિણામી બળ જે છે એ પરિણામી બળ 0 છે. પરિણામી બળ 0, F બરાબર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી બરાબર 0. એનો અર્થ એવો થયો કે ડેલ્ટા પી કેવું છે, 0 છે, મતલબ વેગમાન કેવું હશે, અચળ. આવું આપણે
બોલી શકીએ. કહેવાનો અર્થ અહીંયા એવો હતો કે જે આંતરિક જે બળ લાગે છે એને કારણે વેગમાન જે છે એ પરિણામી વેગમાનમાં કોઈ ફેર પડતો નથી. આવું આપણે મેઇન સમજવાનું હતું. અને આવા જે આંતરિક બળોનું પરિણામી જે બળ હોય છે એ બળ 0 હોય છે. એટલે એના પરથી કહી શકીએ કે વેગમાન કેવું રહેશે? અચળ, બદલાતું નથી. આંતરિક બળોને કારણે વેગમાનમાં કોઈ ફેર પડતો નથી. આ રીતે સમજી શકો. ક્વેશ્ચન ડી, બે પદાર્થની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિ અથડામણ પછી બદલાતી નથી એટલે કે અચળ રહે છે એ કઈ હોય? કુલ ગતિ ઉર્જા કે કુલ ઉર્જા? બીજું કે છે રેખીય વેગમાન કે બે પદાર્થ વડે બનતા તંત્રની કુલ ઉર્જા? કઈ રાશિ અચળ હોય? યાદ કરો, જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાત થાય છે ત્યારે હંમેશા આપણે જાણીએ છીએ રેખીય વેગમાનનું સંરક્ષણ કોઈ પણ સંઘાતની અંદર થાય જ. પણ જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો એની અંદર કુલ ઉર્જાનું સંરક્ષણ થશે પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. એનો અર્થ કે આમાં તમારો જવાબ આવશે કોનું કોનું સંરક્ષણ થાય? એક તો કુલ ઉર્જા અને બીજું છે રેખીય વેગમાન. હવે ક્વેશ્ચન છે 6.7. આપેલું વિધાન સાચું છે કે ખોટું એ તમારે દર્શાવવાનું છે અને તમારા જવાબ માટે કારણ પણ આપવાનું છે. જુઓ, પહેલું કહે છે બે પદાર્થની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. યાદ કરો તો આપણે આવું ભણ્યા હતા કે જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ થાય ત્યારે સંરક્ષણ થશે, કુલ વેગમાનનું પણ થશે અને ગતિ ઉર્જાનું પણ થશે અને કુલ ઉર્જાનું પણ થાય જ. પણ જે પદાર્થ છે એ પદાર્થની નહીં, કુલ તંત્રની. યાદ કરો, પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા લખીએ તો પ્રારંભિક ઉર્જા બે પદાર્થ હોય તો બંનેની ઉર્જાનો સરવાળો લખીએ છીએ કુલ, હે ને? એટલે એનો અર્થ એવો થાય કે પર્ટિક્યુલર પદાર્થની ગતિ ઉર્જા અચળ રહેતી નથી. શું અચળ રહે છે? અથવા તો પદાર્થનું રેખીય વેગમાન અચળ નથી રહેતું પણ આખા તંત્રનું. એટલે બે પદાર્થ હોય તો બે પદાર્થનું એક તંત્ર કહેવાય, એનું કુલ વેગમાન અને કુલ જે છે ગતિ ઉર્જા અચળ હોય છે. હવે જુઓ, અથવા તો કુલ ઉર્જા પણ અચળ હોય છે. પછી સેકન્ડ પૂછ્યું છે કે પદાર્થ પર લાગતા કોઈપણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય. જુઓ, એવું જરૂરી નથી. કારણ એવું થાય કે કોઈપણ પદાર્થ પર જ્યારે બાહ્ય બળ લાગતું હોય ત્યારે આપણે જાણીએ છીએ કે એની કુલ ઉર્જા વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. આ બંને શક્યતાઓ છે. તમને યાદ હશે કે જ્યારે આપણે સંઘાતની પણ વાત કરી હતી તો સ્થિતિસ્થાપક સંઘાતની અંદર આપણે જોયું હતું કે એની ગતિ ઉર્જા છે એનું સંરક્ષણ થાય છે પણ એ સંરક્ષી બળોને લાગુ પડે છે. જ્યારે અસંરક્ષી બળો હેઠળ આપણે વાત કરીએ છીએ ત્યારે ઉર્જાનો અમુક ભાગ જે છે ઉષ્મા ઉર્જા રૂપે પણ વેડફાતો હોય છે. એટલા માટે કહી શકાય કે કુલ ઉર્જા જે છે એ વધે પણ ખરી અને ઘટે પણ ખરી, બંને શક્યતા છે. એટલે કે અચળ જ રહેશે એવું કહી શકાય નહીં. ત્રીજું, પદાર્થની બંધ માર્ગ. અચળ એટલે કેવા અર્થમાં? અચળ તો ખરી, કહેવાનો મતલબ કે કુલ ઉર્જા સરવાળો અચળ પણ એના મૂલ્યમાં વધારો પણ શક્ય છે અને ઘટાડો પણ શક્ય છે. આ સેજ ક્લિયર કરી લેજો. ત્રીજું, પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે. એટલે એમ કહે છે કોઈ પણ બંધ માર્ગે જ્યારે ગતિ થતી હોય, તમે ફરીને આમ પાછા આવો ત્યારે હંમેશા થયેલું કાર્ય શૂન્ય હોય છે. એવું બધા માટે કહી શકાય નહીં ખરેખર, કારણ એ માત્ર સંરક્ષી બળોને જ લાગુ પડે. યાદ કરો, સંરક્ષી બળ હોય તો ત્યારે આપણે ભણ્યા હતા કે એમાં જે કાર્ય થાય છે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય છે એટલે કાર્ય જે છે એ કાર્ય શૂન્ય થાય છે. અસંરક્ષી બળો હોય તો એ વખતે એવું જરૂરી નથી કારણ કે એમાં ઉર્જાનો વ્યય પણ થતો હોય. આ બધું જ શક્ય છે એટલે કાર્ય શૂન્ય મળે એવું જરૂરી નથી. પછી ક્વેશ્ચન કહે છે કે અસ્થિતિસ્થાપક અથડામણમાં અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે. જુઓ, આ સાચું છે કારણ તમે જાણો છો કે જ્યારે અસ્થિતિસ્થાપક અથડામણ થાય ત્યારે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. ગતિ ઉર્જાનો અમુક ભાગ છે એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થતો હોય. એનો અર્થ એવો થાય કે પ્રારંભિક ગતિ ઉર્જા વધારે હોય પણ અંતિમ ગતિ ઉર્જા ઓછી થાય. કેમ? કારણ કે એનો અમુક ભાગ જે છે એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થઈ ગયો. વ્યય થાય દેટ મીન્સ એમાં શું થયો હોય? ઘટાડો. આ રીતે કહી શકાય. હવે 6.8 ધ્યાનપૂર્વક કારણ આપી અને જવાબ આપવાનો છે
કે તમને કહે છે બે બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા ગાળા માટે એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? જુઓ, ના થાય. એનું કારણ છે કે બોલ જે છે એ બોલ ગતિ કરીને આવ્યા અને જ્યારે એ અથડાય છે ત્યારે એ અથડામણ દરમિયાન એ સૂક્ષ્મ સમય માટે એ પોતે સ્થિર થાય એવું વિચારી શકો. એટલે કે એની જે ગતિ ઉર્જા છે એ તંત્રની સ્થિતિ ઉર્જામાં ફેરવાય છે, હે ને? એટલે કે સ્થિર થાય છે એટલે કે ગતિ ઉર્જાનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? સ્થિતિ ઉર્જામાં. તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું છે એમ ગણી શકાય નહીં. માટે પહેલું જે છે એનો જવાબ ના આવશે. બીજું, શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાનના ટૂંકા ગાળામાં તેના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય? હા, યાદ કરો, સ્થિતિસ્થાપક અથડામણ છે એમાં વેગમાનના સંરક્ષણના નિયમ પરથી આપણે આ વસ્તુ લખી શકીએ છીએ. ત્રીજું પૂછ્યું છે કે જો અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો પહેલો અને બીજો જવાબ શું હશે? પહેલો પ્રશ્ન શું હતો કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય? તો નહીં, અસ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એટલે પહેલું જે છે એના માટે પણ સાચું જ છે. અને બીજું કે સ્થિતિસ્થાપક અથડામણ હોય તો વેગમાનનું સંરક્ષણ થાય છે, તો અસ્થિતિસ્થાપક અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય? હા, અસ્થિતિસ્થાપક સંઘાત હોય તો એમાં વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે. પછી ક્વેશ્ચન ડીમાં પૂછે છે કે જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય, એટલે બે વચ્ચેનું જે અંતર છે એના પર, તો આ જે અથડામણ છે એ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? બરાબર. હા, નોંધ, અહીં આપણે અથડામણ દરમિયાન લાગતા બળને અનુલક્ષીને સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની નહીં. એટલે અહીંયા આગળ આપણે MGH સૂત્રના સંદર્ભમાં વિચારવાનું નથી એવું કીધું છે. ફરીથી એક વખત જોઈ લઈએ કે અહીંયા આગળ જે છે સ્થિતિ ઉર્જા જે છે એ શું કીધું છે? અંતર પર આધાર રાખે છે. જુઓ, જ્યારે સ્થિતિ ઉર્જા અંતર પર આધાર રાખતી હોય તો એ પ્રકારનું જે બળ છે એ બળ જે હોય એ આપણે અસંરક્ષી બળ કહી શકીએ. તો એવી સ્થિતિની અંદર અસંરક્ષી બળ હોય તો એવી જે અથડામણ હોય એ કોને લાગુ પડે છે? તો અસ્થિતિસ્થાપક સંઘાતને. એ આપણે માત્ર આના પરથી જ વિચારી શકીએ. ઓકે, આ રીતે આપણે 6.8 સોલ્વ કર્યો. હવે વાત કરશું 6.9 વિશે. જુઓ, 6.9ની અંદર આપણને શું કીધું છે? ધ્યાનથી સમજો ક્વેશ્ચન. એમાં એમ કે છે પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. જો પદાર્થ સ્થિર હોય એટલે કે એનો પ્રારંભિક વેગ હું 0 કહીશ. બીજું કહે છે કે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. એટલે કઈ રાશિ અચળ કીધી છે? પ્રવેગ જે છે એ કેવો છે અહીંયા આગળ? અચળ. આ બધી બાબત આપણે નોંધતા જઈએ. ટી સમયે તેનો પાવર કોના સમપ્રમાણમાં હશે? એટલે તમને પાવર જે છે એ પાવરનો સંબંધ પૂછ્યો છે અને ઓપ્શન જે છે એ ઓપ્શન કેવા આપ્યા છે? ટીની 1/2 ઘાત આપી છે, બીજો ઓપ્શન છે ટી, ત્રીજો ઓપ્શન છે ટીની 3/2 ઘાત અને ચોથો ઓપ્શન જે છે એ છે t². તો તમને અહીંયા આગળ પાવરનો સંબંધ ટી સાથે કીધો છે. હવે એક વસ્તુ વિચારો, પાવરના મારી પાસે બે સૂત્ર છે, પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. એક એ સૂત્ર છે, એમાં સમય સાથે સીધો વ્યસ્ત સંબંધ છે તમને ખબર પડે છે. પણ ત્યાં કાર્ય જે છે એ પ્રવેગ અચળ રહેતો હોય તો કાર્ય સાથે એનો કોઈ સંબંધ ખરો? એ પણ મારે જોવું પડે. તો બીજું પણ એક સૂત્ર હું વિચારી શકું કે પાવર બરાબર આપણી પાસે શું સૂત્ર છે? બળ ગુણ્યા વેગ છે. આ હું એટલા માટે લખું છું કારણ કે બળનો જે સંબંધ છે એ પ્રવેગ સાથે છે, F બરાબર ma, અને વેગનો સંબંધ પણ પ્રવેગ સાથે છે. તમે જાણો છો કે પ્રવેગ એટલે વેગમાં સમય સાથે થતો ફેરફાર. વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ લખાય. તો વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય થશે. એટલે હું આ બંનેનો ગુણાકાર કરું તો મારો જવાબ શું થાય? ma²t. આવું સૂત્ર મળ્યું. આ સૂત્રની અંદર જુઓ, દળ પદાર્થનું ક્યારેય બદલાય નહીં, એટલે દળ અચળ, પ્રવેગ પણ અચળ કહી દીધો છે. તો આ બંને રાશિ m અને a અચળ છે, માટે આપણે શું કહી શકીએ? પાવર p ચલે છે t. કારણ કે સૂત્રમાં જેટલા પણ સમયવાળા પદ આવતા હોય બધાને ધ્યાનમાં લેવા પડે. એટલે આપણો જે જવાબ છે એ શું થશે? ઓપ્શન બી. ઓકે, આ રીતે આપણે 6.9 સોલ્વ કરી છીએ. ચલો પછી 6.10ની વાત કરી છે. સમજો, એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ
એક દિશામાં ગતિ કરે છે. જો એક જ દિશામાં ગતિ હતી એટલે આપણે અહીંયા સદિશ નથી લીધું આગળના પ્રશ્નમાં, પણ અહીંયા આગળ પણ તમને એવું કહે છે કે પાવર અચળ, એટલે હું પહેલું તો આટલું નોંધી લઉં કે પી જે છે એ અચળ છે, પાવર. આગળ શું કીધું છે કે ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હોય, એટલે સ્થાનાંતર એટલે એક્સ વિશે તમને પૂછ્યું છે. એક્સનો કોની સાથે સંબંધ માંગ્યો છે, તમને એક્સનો સમય સાથે સંબંધ માંગ્યો છે. ઓપ્શન છે ટીની 1/2 ઘાત, ટીની 3/2 ઘાત અને ટી સ્ક્વેર. જુઓ અહીંયા આગળ જ્યારે આપણને પાવર વિશેની વાત કરી છે તો હું પહેલું તો આ સૂત્ર વિચારું કે પાવર જે છે એ પાવર પી બરાબર કાર્ય ભાગ્યા સમય છે, કારણ કે મને સમય સાથે સંબંધ જોઈએ છે, તો ડબલ્યુ બરાબર પી ઇન્ટુ ટી લખી શકાય. હવે સમજો કાર્ય જે છે, કાર્ય બરાબર તમે જાણો છો ડેલ્ટા કે, હે ને, તો હું આ સૂત્રનો ઉપયોગ કરું. ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જા, ગતિ ઉર્જા એટલે કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. તો આના પરથી કે ફાઇનલ એટલે અંતિમ વેગ v હોય તો 1/2 mv² થાય, અને પ્રારંભિક એ પદાર્થ સ્થિર એટલે પ્રારંભિક ગતિ ઉર્જા 0. તમે સમજી શકતા હશો કે કેમ મેં અહીંયા વેગવાળું પદ લીધું છે. એનું કારણ છે કે જો હું P બરાબર F ઇન્ટુ V સૂત્ર લે તો ત્યાં મને પ્રવેગ વિશે કંઈ જ ખબર નથી, વધે છે ઘટે છે કશી જ માહિતી નહોતી, એટલે મેં એ સૂત્ર નથી લીધું. ભલે એ સૂત્રમાં વેગ આવતો હોય, મારે એવું સૂત્ર પસંદ કરવું જોઈએ જેની અંદર પદ અચળ હોય. માત્ર જુઓ, હવે જુઓ આની અંદરથી વેગનો મને ટી સાથે સંબંધ મળ્યો. શું સૂત્ર થયું જુઓ ને, 1/2 mv² બરાબર P ઇન્ટુ ટી. આ સૂત્રની અંદર 1/2 ઓલરેડી અચળ જ હોય, દળ અચળ, પાવર પણ અચળ કહી દીધો છે. એનો સીધો મતલબ થાય કે v² ચલે છે ટી, એટલે કે v ચલે છે √t કહી શકાય. ચલે છે ની બદલે હું અચળાંક લખું તો v બરાબર k ઇન્ટુ t⁻1/2. આ સૂત્રની અંદર હજી વેગ મળ્યો, મને તો કોની સાથેનો સંબંધ માંગ્યો છે, x સાથે. તો તમે જાણો છો v બરાબર dx/dt લખી શકાય, તો હું એને dx/dt લખું તો t વાળું પદ આ બાજુ લઈ જઈએ તો dx બરાબર k ઇન્ટુ t⁻1/2 dt લખાય. હું આનું જો સંકલન કરી દઉં તો શું થાય, સંકલન dx બરાબર k અચળ સંકલન t⁻1/2 dt. તમે જાણો છો સંકલનનો નિયમ, dx છે તો એનું સંકલન x થશે, કે એમના એમ ટીની કેટલી ઘાત થાય તો જે હોય એમાં એક વધારી દેવાની હોય, હે ને, અને છેદમાં એક ઘાત મૂકવાની. તો અડધી ઘાત 1 અને અડધો એટલે દોઢ, દોઢ જે છે દોઢ એટલે 3/2 લખાય, અને નીચે પણ 3/2, એટલે તમારો જવાબ આવ્યો 2/3 k ઇન્ટુ t⁻3/2 x બરાબર. તો xનો t સાથે શું સંબંધ કહેવાય, આ બધું અચળ એટલે x ચલે છે t⁻3/2. તો જો આપણે ક્યાંથી ક્યાં ગયા એ ખાસ સમજવાનું હતું. પહેલું તો આપણે પાવરનું સૂત્ર લીધું જેની અંદરથી કાર્ય બરાબર W બરાબર ડેલ્ટા કે, ડેલ્ટા કે એટલે કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. કે ફાઇનલ 1/2 mv² છે, ઇનિશિયલ 0 છે, વેગ 0 હોય માટે. તો આપણને અહીંયા વેગનો અને સમયનો સંબંધ મળ્યો. વેગ પરથી જો x ઉપર જવું હોય તો વેગનું શું કરી દેવાનું, dx/dt લખી સંકલન કરો એટલે તમને x મળી શકે. તો આ રીતે આપણે આપણો ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરી શકીએ. તો અહીંયા આગળ તમે એને સહેજ સ્ટોપ કરી અને લખી લેજો. ચલો હવે એના પછીનો પણ જોઈએ 6.11. જુઓ એમાં શું કહે છે આપણને, એક પદાર્થને યામ પદ્ધતિની z અક્ષ પર ગતિ સીમિત રાખવા f જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. f બરાબર તમને આપી દીધું છે અહીંયા આગળ -i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k ન્યૂટન, આવું તમને બળ કીધું છે. i કેરેટ, j કેરેટ અને k કેરેટ છે અનુક્રમે તંત્ર xના xy અને z અક્ષ પરના એકમ સદિશ છે, આપણે જાણીએ છીએ. આ પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે બળ વડે થયેલું કાર્ય શોધો. જો તમને કહી દીધું છે z અક્ષ પર ગતિ કરાવવા માટે, એટલે એનો મતલબ એમ થાય કે સ્થાનાંતર 4 જેટલું કરવાનું છે. z અક્ષ પર એટલે એકમ સદિશ શું લખાય, k કેરેટ. ચલો હવે કાર્ય શોધવું હોય તો w બરાબર f.d લખી શકાય. f જે છે એ છે -i પ્લસ 2j પ્લસ 3k ડોટ d એટલે શું મૂકશો, 4k કેરેટ. તમે જાણો છો કે જ્યારે હું આને અંદર ગુણી દઈશ તો i.k 0,
એવી રીતે જેનો કે સાથે ગુણાકાર પણ શું થઈ જશે 0. માત્ર કે ડોટ કે જ 1 થાય એટલે કે 3k કેરેટ ડોટ માત્ર 4k કેરેટ જ શક્ય છે. કે કેરેટ ડોટ કે કેરેટ 1 એટલે જવાબ થશે 12 જૂલ. તો સીધું જ તમે આના પરથી જવાબ શોધવો હોય તો 2 કે કેરેટ છે, બંને ઝેડ છે, એમનો જ માત્ર ગુણાકાર શક્ય બનશે એટલે સીધો જવાબ 12 કહી શકો. જો વાય દિશામાં આટલું સ્થાનાંતર કીધું હોત તો તમારો જવાબ 8 આવત, 4 ગુણ્યા 2 કરવું પડત. તો આ રીતે આપણે સિમ્પલ છે એને આ રીતે સોલ્વ કરી શકીએ. ઓકે, હવે 6.12ની પણ આપણે વાત કરી લઈએ. જુઓ, એની અંદર એમ કહે છે કે કોસ્મિક કિરણના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એ 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની છે એ 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો, આવું પૂછે છે. ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે, પ્રોટોનનું દળ આપી દીધું છે અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આટલા જૂલ એવું આપ્યું છે. પહેલાં તો બંનેની જે કાઇનેટિક એનર્જી આપી છે, કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન છે એ છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આવું આપણને આપી દીધું છે. ઓકે, તમને પૂછ્યું છે કે બંનેમાંથી કોણ ઝડપી હશે. જુઓ, અને ઝડપનો ગુણોત્તર પૂછ્યો છે, VE/VP પૂછ્યો છે. પહેલું તો તમે અહીંયા આગળથી આટલું વિચારો કે કાઇનેટિક એનર્જી કે તો કે બરાબર મારી પાસે સૂત્ર છે 1/2 mv². હું આના પરથી જો લખું તો બંનેની ગતિ ઉર્જાનો ગુણોત્તર લખું KE/KP તો શું થાય 1/2. અહીંયા ઇલેક્ટ્રોન માટે લખીએ તો માસ ઓફ ઇલેક્ટ્રોન આવે, વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન આવે, અપોન પ્રોટોન માટે લખું તો 1/2 માસ ઓફ પ્રોટોન આપે, વેલોસિટી ઓફ પ્રોટોન આવે. 1/2 અને 1/2 તો કેન્સલ થવાના છે. મને બંનેના વેગનો ગુણોત્તર જોઈએ છે, એના પરથી પણ મને ખબર પડી જાય કે કોણ ઝડપી છે અને કોણ સ્લો છે. તો જુઓ, હું આને આમ ના આમ રહેવા દઉં તો MP ઉપર જશે અને ME છેદમાં આવશે એટલે આવું લખાય VE²/VP² બરાબર અહીંયા આગળથી શું થશે, આ પદ અહીંયા જાય એટલે KE×MP/KP×ME. વર્ગમૂળ લઈ લો તો VE/VP બરાબર શું થાય √ આ બંને જે છે એ આપણે મૂકી દઈએ /KP × માસ ઓફ ઇલેક્ટ્રોન. જુઓ, કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન શું છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બંને વસ્તુ સરખા એકમમાં છે. જુઓ, એટલે ભાગાકારમાં એકમ કેન્સલ જ થવાનો છે. બે અલગ અલગ એકમમાં હોત તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા પડ્યા હોત, પણ અહીંયા આગળ કેન્સલ જ થશે. તમે આને પણ કિલો એટલે 10^3 અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા 1.6 × 10⁻19થી ગુણશો તો એવું અહીંયા પણ સેમ કરવાના છો. તો ભાગાકારમાં એ વસ્તુ કેન્સલ જ થઈ જાય એટલે આપણે એમનું એમ રહેવા દઈએ તો પણ ચાલે. હવે માસ ઓફ પ્રોટોન તમને આપ્યું છે 1.67 × 10⁻27 અપોન KP પ્રોટોન છે તો એની ઉર્જા 100 છે અને માસ ઓફ ઇલેક્ટ્રોન છે 9.11 × 10⁻31. તમે અહીંયા આગળ જે છે આ ગણતરી કરશો, 10ની ઘાત ઉપર લઈ જાઓ એટલે 31 છે, એમાંથી 27 બાદ કરો એટલે 10⁴ આવે અને એનું વર્ગમૂળ થાય 10⁵. બાકીના પદ કેલ્ક્યુલેટરથી ગણી વર્ગમૂળ કાઢી લેવાનું. તમારો જવાબ લગભગ આવશે 13.5. એનો અર્થ એવો થયો કે આપણો જે જવાબ છે VE/VP આ જવાબ કેવો છે >1 છે, 1 કરતાં મોટો છે. તો આ પદને અહીંયા લઈ જાઓ તો વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ > વેલોસિટી ઓફ પ્રોટોન કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોનની ઝડપ છે એ પ્રોટોન કરતાં 13.5 ગણી વધારે છે, આવું આપણે કહી શકીએ. તો આપણને બંનેની ઝડપ વચ્ચેનો સંબંધ, ગતિ ઉર્જા વચ્ચે સંબંધ ખબર હતો, એના પરથી આપણે બંનેની ઝડપ વચ્ચેનો સંબંધ શોધી શક્યા. તો આ રીતે આપણે આ દાખલો જે છે એ લખી લેવાનો છે. તો આજે આપણે અહીં સુધી વાત કરીશું, બીજા દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું.